નિરીક્ષણ પ્રસાદ મંદિરની પ્રસાદ હજી હિંડોળા પૂરા થઈ ગયા. હિંડોળા 3-4 દિન રહ્યા. એટલે ભાઈ આપણે પૂનમે પૂરું થઈ જાય કા બીજ નથી રવિવાર સુધી છે. શ્રાવણ મહિનાની પૂનમે હિંડોળા પૂરા થઈ જાય. હા અને આજ બધી મહિલા મંડળ બધા પ્રસાદી લાવે. હા રોજ બધાની અલગ અલગ હોય. આપણે આ શીરાનો વારો છે ભાઈ આજ જવો સ્વામિનારાયણ મંદિરે શીરો લઈ જવાનો છે. આમાં ઘી જવો અને રવો જવો. વાહ ખૂબ સરસ મજાનો શીરો બની રહ્યો છે. લચપચતો હવે પાણી ગરમ મૂક્યું છે. અહીંયા ખાંડ તૈયાર છે. હવે મહિલા મંડળને એક કહેવાનું છે કે વરસાદ બિલકુલ છે નહીં. હવે છોડ હુકાવા મીડ્યા છે તો વરસાદ આવે એવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરે. એટલે આપણે હજી તો ઓછો વાંધો છે. બાકી જામનગર જિલ્લો, પોરબંદર જિલ્લો, દ્વારકા હાવ હુકાઈ ગયું છે. વરસાદ થાય તો ફાયદો નથી. એટલે ખૂબ ખેડૂત ભાઈઓ મુશ્કેલીમાં અત્યારે આવી ગયા છે. એટલે સ્વામિનારાયણ ભગવાન, દ્વારકાધીશ, જલારામ બાપા, કૃષ્ણ ભગવાન, હવ ભગવાન બધાએ સંપૂર્ણ ખેડૂત ભાઈઓ માટે દયા કરે. અને નકર ખેડૂતો પાણી વગરના મુશ્કેલીમાં આવી જાય. પીવાના પાણીને વાંધા પડશે. અને અરનીનો પવન આવે છે ને એ ખૂબ નુકસાન કરી રહ્યો છે. હવામાન ખાતાવાળા પણ ઊંચા હાથ કરી નાખ્યા છે કે વરસાદ થાય એવી કોઈ શક્યતા નથી. ચોમાસે વિદાય લઈ લીધી છે આવું બધું કહે છે. એટલે ખેડૂત ભાઈઓ તો અત્યારે મૂંઝવણમાં આવી ગયા છે પૂરેપૂરા. પણ આપણે સ્વામિનારાયણ ભગવાનને શીરા ધરાવી અને ખૂબ આનંદથી રહેવાનું છે. ભગવાનને જે ધારી હોય થાય આનંદમાં રહેવાનું છે. પણ ખેડૂત ભાઈઓ ખૂબ અટાણે મુશ્કેલીમાં આવી ગયા છે. લચપચતો શીરો પ્રસાદ ખાવા આવો બધાય. હા સરસ મજાનો ભાઈ શીરો બની રહ્યો છે. પછી પાણી નાખવાનું ગરમ અને ખાંડ નાખવાનું. સ્વામિનારાયણ મંદિર આજ પ્રસાદ થાય. 1 મહિનાથી આ દરરોજ યુટ્યુબમાં અને ફેસબુકમાં હિંડોળાના દર્શન મૂકી છે. મહિલા મંડળ ખૂબ સરસ મજાના કીર્તન ગાઈ રહ્યા છે. અને આની પહેલાં અપર મહિનો હતો ત્યારે પણ ખૂબ જ કીર્તન ગાયા છે મહિલા મંડળે બધાએ. એટલે મહિલા મંડળ સત્સંગમાં તો ખૂબ આગળ છે. એટલે એ સારું કહેવાય બધું. એ સરસ મજાનો શીરો બની રહ્યો છે ભાઈ. સ્વામિનારાયણ મંદિરે પ્રસાદીનો તૈયાર થઈ રહ્યો છે. શેકાવા દેવાનો બદામી કલર જેવો થાય ને સુગંધ આવે ને ચાવથી. બરોબર છે. પછી પાણી નાખવાનું અને ખાંડ નાખવાની. સરસ મજાનો ભાઈ શીરો બની રહ્યો છે. ઘી પણ ઘણું પુષ્કળ નાખેલું છે. ઘી પાણી ઘોડે વાપરવું પડે તો બધું સારું થાય. બરોબર છે. સુખડી શીરો બરોબર છે. સરસ મજાનો શીરો બની રહ્યો છે. ઘીમાં કરવી હોય ને એ વસ્તુ લસપસતી જોઈ. ઘી વધારે વાપરવી ને તો સારું થાય. હવે ભગવાન દયા કરીને વરસાદ વરસાવી દે તો સારી વાત છે. બાકી તો બધી કુદરતી વસ્તુ છે, કોઈનું કાંઈ એમાં હાલે નહીં. સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો. જેઠાણી આવી ગયા મદદમાં. આખું ભરાઈ ગયું ને. પાણી નાખી ખાંડ નાખી એટલે કે એક તગારો એક શીરો બનાવ્યો છે. હા મહિલા મંડળ થાય 100 જણા 100 ઉપર થાય. ખૂબ સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો છે. બધાને પ્રસાદ દેવાનો છે આજ શીરાનો. સરસ લ્યો. ટોટાનો સેવડો કરવાનો છે. કટિંગ થઈ ગયું છે. ઝીણું ઝીણું કરવી ને એટલે સરસ થઈ જાય. સરસ મજાનો ભાઈ ડોડાનો ચવડો છે. બરોબર છે. પેલા ઉપર પછી થોડુંક તળિયાનો ડોડાનો ચેવડો છે. એટલે ઝીણું કટિંગ થાય ને એટલે લોયામાં થોડીક વાર થાય ને તો ચડી જાય. અને શાંતિ ખમીના સરિયેથી બે ડોડા કટિંગ કર્યા સરસ મજાના. લીમડો વઘાર માટે. સરસ મજાની ભાઈ રેસીપી તૈયાર થઈ ગઈ છે. ચાંચનો ડોડાનો સેવડો હળવો નાસ્તો. રાઈ જીરું ડોડાનો સેવડો ભાવતો હોય છે સરસ મજાનો વઘાર થઈ ગયો છે.
નિમક અને ગળ્યો ખાવો હોય ને તો ખાંડ નખાય હતા. ગળ્યો ભાવતો હોય ને એને. આમાં લાલ લીલું મરચું નખાય પણ એસિડિટી ને તેજસ ખાય નહીં. એટલે મોળો રાખી એટલે બા ખાય. સરસ મજાનો મકાઈનો ચેવડો થઈ રહ્યો છે. કોમેન્ટ પણ બધાની સારી સારી આવે છે. બધા કોમેન્ટ કરતા હોય એને ખૂબ ખૂબ આભાર. બધી બહેનો ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. સીમાબેન ને યશુ પટેલ, કુંદનબેન ને કોકિલાબેન ને નૈનાબેન ને રેખાબેન ને ભારતી. બધી બહેનોને આ ચેવડો જોઈને ચલાલા જમવા માટે પધારો હા. એવું ભાવભર્યું નિમંત્રણ અમે આપીએ છીએ. ભાવભર્યું આમંત્રણ. હા, અને તમને આ ચેવડો કેમ લાગ્યો એની કોમેન્ટ કરજો. તમે કેવી રીતે બનાવો છો? હા, અમારે તો ચેવડો બનાવવાની આ રીતની સિસ્ટમ છે. સરી હું અહીંયા ઝીણું કટિંગ કરીશ એટલે થોડીક વારમાં બફાઈ જાય. સરસ મજાનો સેવડો તૈયાર થઈ ગયો છે અને જમવા પણ બે ગયા. કેમ બેના? બસ વાહ, ઝીણું કટિંગ છે એટલે સરસ લોયામ બફાઈ ગયો. મોજ બની. ધીમે કેસે બાફી એટલે સરસ થાય. જય સ્વામિનારાયણ બા. સારું છે ને? હા, અંદર સેવ નાખે ને સેવડો ને સરસ મજાનું જમણવાર ચાલુ થઈ એટલું બધું ન હોય. જીવ તું રટણ કરી લે રાધે શ્યામ, જીવ તું કરી લે ને હરી સાથે હેત, અવશ્ય રયાવો નહીં આવી. જીવ તું આવ્યો ત્યારે કાંઈ નથી લાવ્યું, જીવ તું નથી બેઠો કરીને કામ, અવશ્ય રયાવો નહીં આવી. જીવ તું ખોટી માયામાં ઘૂસી ગયું, ખોટા સપના જેવું છે સંસાર, અવશ્ય રયાવો નહીં આવી. જીવ તું ગોકુળ ગામ ગયો નથી, જીવ તે નથી કર્યા પુણ્ય ને દાન, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું રટણ રેતી માં લોટ્યો નથી, જીવ તે નથી કર્યા યમુનાજીના પાન, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તે વ્રજની પરિક્રમા કરી નથી, જીવ તે નથી નિરખ્યા શ્રીનાથજીના રૂપ, અવશ્ય રયાવો નહીં આવે. હું તો જાવ વલ્લભ કુળને વારણી, બલિહારી જાઉ માધવ દાસ, અવશ્ય રયાવો નહીં આવે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું, જય સ્વામી, ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું.
કે જીવ તું મનુષ્યના અવતારમાં આવ્યો છો, હવે આવો અવસર નહીં